સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આપના નેતા ઈશુદાન ગઢવીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે। 156ની ગિફ્ટ વારંવાર છતાં ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું ઈશુદાને જણાવ્યું। ત્યારે વલસાડમાં કોલેજનું પેપર ફૂટ્યું, ત્યારે ભાજપની કથની અને કરણીમાં ફરક છે। રાજસ્થાનમાં ભાજપ અલગ નિવેદનો આપે છે, ત્યારે રાજ્યમાં લઠ્ઠાકાંડ થાય ગુજરાત સરકાર મૌન છે। ત્યારે ગુજરાતમાં મહિલાઓ કોન્ટ્રાક્ટર બેઝ ઉપર સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે બીજા રાજ્યોમાં સિલિન્ડર ફ્રી તો ગુજરાતમાં કેમ નહીં? ત્યારે આમ આદમી પાર્ટીના કોંગ્રેસના નેતાઓ સાથે તથા કાર્યકર્તા જોડાયા હતા, જેમાં રાજેન્દ્રસિંહ ચૌહાણ, ભરત પટેલ, રાજુભાઈ તળપદરા સહિત આગેવાનો જોડાયા છે। 156ની સરકારની ગિફ્ટ વારંવાર આપણે મળતી રહે છે। અત્યારે પણ હાલમાં એક સમાચાર મળ્યા છે, એ પ્રમાણે ફરીથી ગુજરાતમાં કોલેજનું પેપર વલસાડમાં ફૂટ્યું હોવાના સમાચાર મળ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે। પેપર છે એ પૂરું થાય એ પહેલાં જ વાયરલ થઈ ગયું હતું, જે રીતે સમાચાર મળી રહ્યા છે પ્રમાણે આપે જોયું છે કે 156ની સરકાર આવ્યા પછી વારંવાર પેપર લીક થઈ રહ્યા છે। વારંવાર ગુજરાતના યુવાનો સાથે મજાક થઈ રહી છે। વારંવાર યુવાનો, બેરોજગાર યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો, લોકોને વિશ્વાસ નથી રહ્યો। અને દુઃખની વાત એ છે કે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટે છે। ભાજપની સરકાર છે, 28 વર્ષથી ભાજપની સરકાર છે, એમને ચલાવવા આવડે છે કે નથી આવડતી ખબર નથી, પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ત્યાં કોંગ્રેસની સરકાર છે, એટલે ત્યાં ભાજપના નેતાઓ એવું કહે છે કે અહીંયા ભાજપની સરકાર લાવો એટલે પેપર ફોડવાનો અમે બંધ કરી દઈએ, ચમરબંધીઓને અમે પકડી લઈએ, પાતાળમાંથી કાઢી લેશું। તો ભાઈ, ગુજરાતના યુવાનોએ તમારો શું ગુનો કર્યો છે? અહીંયા 28 વર્ષથી તમને મત આપ્યા, એમના મમ્મી પપ્પાએ મત આપ્યા, એનો તમે બદલો આવાડો છો કે અહીંયા કોઈ ચમરબંધીને પકડશો જ નહીં, અહીંયા કોઈને પાતાળમાંથી કાઢશો જ નહીં। તમારી પાસે સંપૂર્ણ સત્તા છે ગુજરાતમાં, અને વારંવાર પેપર લીક થાય છે, અને વારંવાર તમે ગુજરાતના યુવાનોની મજાક બનાવો છો। ત્યારે ગુજરાતની જનતાને પણ મારે કહેવું છે કે આપણે ખરેખર એમને મત આપી દઈએ છીએ ભાજપને, એટલા માટે થઈને તમારા મારા યુવાનોની અને તમારા મારા સંતાનોની, ભાઈઓની, બહેનોની, સગા સંબંધીઓની મજાક ભાજપ કરી રહ્યું છે। અહીંયા પેપર લીક થાય તો ભાજપના નેતાઓ મૌન થઈ જાય, મંત્રીથી માંડીને પ્રધાનમંત્રી સુધી એક શબ્દ ન બોલે। અહીંયા બ્રિજ તૂટે, ભાજપના નેતાઓ મૌન થઈ જાય। અહીંયા મોરબી જેવી ઘટના થાય, ભાજપના નેતાઓ મૌન થઈ જાય। અહીંયા લઠ્ઠાકાંડ જેવું થાય, ભાજપના નેતાઓ મૌન થઈ જાય। અને બીજા રાજ્યોમાં એમ કે અમારી સરકાર લાવો એટલે ચમરબંધીઓને પકડી લેશું। તમારી દાનત છે પકડવાની, તો ગુજરાતમાં પકડો ને। અહીંની માતાબેન દીકરીઓને આપણે 1000 રૂપિયાની માંગણી કરી હતી, આમ આદમી પાર્ટીએ તો ગેરંટી કાર્ડે આપ્યા હતા કે અમારી સરકાર આવશે 1000 રૂપિયા આપીશું, તો એમને રેવડી કરીને મજાક ઉડાવતા હતા। અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં ભાજપ આપી રહ્યું છે, તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે? એટલે વારંવાર ભાજપ ગુજરાતના યુવાનો, ગુજરાતની માતા બહેનો, ગુજરાતના બેરોજગાર યુવાનો, ગુજરાતના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે અન્યાય કર્યો છે। તમને અહીંયા ગેસનો સિલિન્ડર પૂરેપૂરો મળશે ભાવે, પણ તમને પશ્ચિમ બંગાળમાં એવી ગેરંટી આપવામાં આવે કે વીજળી ત્યાં ફ્રી આપવામાં આવશે, 300 યુનિટ ગેસના સિલિન્ડરો ફ્રી મળશે બીજા રાજ્યોમાં। તો ગુજરાતની જનતાએ શું તમારું બગાડ્યું છે? પણ વારંવાર ભાજપ ઉપર વિશ્વાસ કરીને ગુજરાતની જનતાને ભાજપે વિશ્વાસઘાત કર્યો છે। ફરીથી એક પેપર લીક કાંડ થયું છે। અમે ફરીથી માંગ કરીએ છીએ કે આ અત્યાર સુધીના જેટલા પણ ભાજપ શાસનમાં જે પેપર લીક થયા છે, એની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવે, સીટની રચના કરવામાં આવે ને એની તપાસ કરવામાં આવે। મને પૂરો વિશ્વાસ છે કે સીટની રચના નહીં કરે, મને પૂરો વિશ્વાસ છે કોઈ તપાસ અહીંયા નહીં કરવામાં આવે, મને પૂરો વિશ્વાસ છે કે ઈડી કે સીબીઆઈ અહીંયા નહીં આવે। પણ ગુજરાતની જનતાને એમ કહેવું છે કે ભાજપની સરકાર બીજા રાજ્યોમાં જો ગેરંટીઓ અને બીજા રાજ્યોમાં જો આવા વાયદાઓ કરી શકતું હોય પેપર લીક કાંડ મામલા, તો ગુજરાતમાં નથી કરતું। શું કામ નથી કરતું? આપણે એમને મત આપી દઈએ છીએ એટલે આ એક વાત છે।
બીજું કે માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આજે ઘણા કોંગ્રેસ અને બીજી પાર્ટીઓના આગેવાનો, સામાજિક કાર્યકરો, જેમણે સમાજ માટે કંઈક કરવું છે, જેમણે લોકો માટે કંઈક કરવું છે અને સૌથી ઝડપી ઉભરતી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી 10 વર્ષની અંદર 2 રાજ્યોમાં સરકાર હોય અને બીજા 2 રાજ્યોમાં એમના ધારાસભ્યો હોય, એવી પાર્ટીમાં આજે પ્રેરાઈને કોંગ્રેસના મંત્રી રાજેન્દ્રસિંહ ભરતસિંહ ચૌહાણ, હરીશભાઈ વિનુભાઈ પટેલ પૂર્વ આણંદ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રહેલા છે, સભાવતભાઈ ખાનભાઈ પૂર્વ આણંદ જિલ્લા ઉપપ્રમુખ લઘુમતી મોરચા ભાજપમાં પણ રહેલા છે, રાજુભાઈ મગનભાઈ તળપદા મધ્ય ગુજરાતના તળપદા સમાજના પ્રમુખ છે, એલજેપીના પૂર્વ જિલ્લા પ્રમુખ જહીર મિયાભાઈ છે, રણવીરસિંહ ચાવડા કરણી સેના પ્રવક્તા ખંભાત તાલુકાના છે, કૃતિક કુમાર મકવાણા પણ કોંગ્રેસના આગેવાન છે, આરીફભાઈ પૂર્વ પેટલાદ તાલુકા પ્રમુખ કોંગ્રેસના લઘુમતીમાં છે અને મહેન્દ્રસિંહ સોલંકી પણ સામાજિક કાર્યકર્તા છે. ટોટલ 14 જેટલા હોદ્દેદારો સાથે 200 કાર્યકર્તાઓ, કારણ કે બધા કાર્યકર્તાઓ સ્વાભાવિક છે કે અહીંયા ન આવી શકે, ત્યાં જઈને જિલ્લા લેવલે એ જોઈનિંગ કાર્યક્રમો થશે, એટલે 200 કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. હું એ સૌને ખેસ પહેરાવી અને આવકારું છું સૌને.